भालेज पुलिस स्टेशन में पीएसआई आर बौथम को भावभीनी विदाई दी गई। पीआई के डोडिया ने संभाला कार्यभार। भालेज पुलिस स्टेशन में स्थानांतरण पर पीएसआई आर बौथम को भावुक माहौल में विदाई दी गई। समारोह में पुलिस स्टाफ, ग्रामीणों और सामाजिक अग्रणियों ने बड़ी संख्या में उपस्थित होकर उनके कार्यों की सराहना की और उज्जवल भविष्य की शुभकामनाएं दी। अपने कार्यकाल में पीएसआई बौथम ने कानून व्यवस्था बनाए रखने और जनता के साथ बेहतर समन्वय स्थापित करने में महत्वपूर्ण भूमिका निभाई। उनकी ईमानदार और जनहितैषी कार्यशैली के कारण वे लोगों के बीच लोकप्रिय रहे। इसी दौरान नए पीआई के रूप में के डोडिया ने पदभार ग्रहण किया। उन्होंने पुलिस और जनता के बीच विश्वास को मजबूत बनाने तथा पूरी निष्ठा के साथ कानून व्यवस्था बनाए रखने का भरोसा दिलाया। ग्रामीणों और अग्रणियों ने उनका स्वागत करते हुए हरसंभव सहयोग का आश्वासन दिया। भलेज से बसर मलिक की एक रिपोर्ट। અમે ચીસિયા ફાઉન્ડેશનના તમામ સભ્યો અને ભારતના મુસ્લિમ સમાજના આગેવાનો ભારત પોલીસ સ્ટેશન આવ્યા હતા। આજે આવવાનું મુખ્ય કારણ એવું હતું કે ભારતના ભૂતપૂર્વ પીએસઆઈ મેડમ શ્રી AR બાથમ શ્રીનો વિદાય સમારંભ હતો અને તેની સાથે સાથે નવા આવનાર પીઆઈ સાહેબ શ્રી ડોડિયા સાહેબનો આજે પહેલો દિવસ હતો। તો અમે બંનેની શુભેચ્છા મુલાકાતે આવેલા। મહત્વની વાત તો એવી છે કે ભૂતપૂર્વ પીએસઆઈ શ્રી AR બાથમ સાહેબ બહુ લાંબો સમયગાળો ભાલેજ પોલીસ સ્ટેશનમાં તેમની ફરજ બજાવી। તમામ ફરજ દરમિયાન આજ દિન સુધી બિન વિવાદાસ્પદ બહુ સારી એમની કામગીરી રહી અને દરેક સમાજને સાથે લઈ નિષ્પક્ષ નિડર કામગીરી કરી તે બદલ અમે એમનો દિલથી ધન્યવાદ કરીએ છીએ અને એમનું નવું પોસ્ટિંગ જે પણ જગ્યાએ થાય ત્યાં તેમની આવી જ પ્રશંસનીય કામગીરી રહે અને તે ઉત્તરોત્તર પ્રગતિ કરે અને પીએસઆઈથી તેમની આગળ પીઆઈ અને ડીવાયએસપી ને હું તો અલ્લાહ સાથે એવી દુઆ કરું કે એસપી સુધીની એમની પ્રમોશન મળે એવી અમારી અલ્લાહ તાલા સાથે દુઆ છે। તેની સાથે સાથે નવા આવનાર પીઆઈ શ્રી ડોડિયા સાહેબ બહુ ટૂંકી મુલાકાતમાં તેમનું વર્તન બહુ સારું લાગ્યું અને તે પણ ભાલેજની અંદર તેમની આવનાર દિવસોની કામગીરી ભૂતપૂર્વ પીએસઆઈ સાહેબ શ્રી જેવી કરે તેવી અમે અપેક્ષા રાખીએ છીએ અને બંને પીએસઆઈ અને પીઆઈ સાહેબ શ્રીનો અમે દિલથી ધન્યવાદ કરીએ છીએ। અસ્તુ, જય હિન્દ, જય ભારત।